ગાંધીનગર મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। પૈસાનું પાણી કરી રહ્યા છે અધિકારીઓ અને એજન્સીઓ। રોડ પર ખાડા નથી ત્યાં રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું। મસ્ત મોટા ખાડા પર નથી કરાયું કોઈ જ પેચવર્ક। અધિકારીઓ અને નેતાઓ માટે તંત્રએ લાલ જાજમ પાથરી છે। રસ્તા પર ખાડા નથી છતાં પેચવર્ક કરાયું છે અને જ્યાં મસ્ત મોટા ખાડા પડ્યા છે ત્યાં કોઈ જ પુરાણની કામગીરી નહીં। સરકારી કામકાજ અને બાબુઓને સારું લગાડવા માટેનું જો કામ હોય તો એ ગાંધીનગરમાં દેખાય છે। ગઈકાલે સચિવાલયમાં ચાલુ વરસાદની અંદર વાઇપર ફેરતા હતા તો આજે જે રસ્તા પર ખાડા જ નથી એવા રસ્તાને ફરીથી રિપેરિંગ અને પેચવર્ક કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો છે પુનિત વન તરફથી મંત્રી વિસ્તાર તરફ જતા રસ્તાના કે જ્યાં કોઈ પણ પ્રકારે એવા મેજર ખાડા નથી કે લોકોને નુકસાની થાય, પરંતુ અહીંયાથી સરકારી બાબુઓ એટલે કે આઈએસ અધિકારીઓ કે જે આ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે અને નેતાઓ મંત્રીઓ આ રસ્તા પરથી પસાર થાય છે, એટલા જ માટે કોઈ એવા ખાડા ન હોવા છતાં આને ફરીથી અહીંયા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે। આ સિવાય રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં તોતિંગ ખાડા પડેલા છે, જ્યાં વાહનો પસાર નથી થઈ શકતા, ત્યાંથી ડાયવર્ઝન આપવો પડે છે। ગાંધીનગરને બિલકુલ અડીને આવેલા ચિલોડાનો નેશનલ હાઈવે હોય કે પછી આંતરિયાળ વિસ્તાર હોય ત્યાં મોટા મોટા ખાડા રોડ ધોવાઈ ગયા છે, છતાં પણ કોઈ કામગીરી ત્યાં તરત કરવામાં નથી આવતી। અને આ રસ્તા ગાંધીનગરના કે જ્યાંથી અધિકારીઓ અને મંત્રીઓ પસાર થાય છે ત્યાં નજીવા ખાડા, જેને ખાડા ન કહી શકાય સામાન્ય રીતે, એવા ખાડાઓ પર પણ આ પેચવર્ક અને લીપાપોથી સરકારી તંત્ર કરી રહ્યું છે। અને એનું માત્ર કારણ છે કે સરકારી બાબુઓ અહીંયાથી પસાર થાય છે, એમની અવરજવર છે, બાબુઓના પેટનું પાણી ન હલવું જોઈએ અને એટલા જ માટે આ લીપાપોથી સરકારી કામમાં અહીંયા જોવા મળી રહી છે કે જ્યાં ખાડા ન હોય છતાં પણ ત્યાં પેચવર્ક કરી અને કામ થઈ ગયું છે એવું બતાવાઈ રહ્યું છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।